નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફાર્મર રજિસ્ટ્રી શું છે। સરકારશ્રી દ્વારા 25 નવેમ્બર પહેલાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, નહીંતર 21મો કિસાન સન્માન નિધિનો હપ્તો મળવાપાત્ર થશે નહીં। તો મિત્રો, જો આપ મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જો મારો વિડીયો ગમે તો આગળ શેર કરવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ખેડૂત નોંધણી એ પીએમ કિસાનના લાભાર્થીઓ માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે, જે દરેક ખેડૂતને ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે। તો ખેડૂત નોંધણી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે પંચાયતમાં વીસીઈ પાસે નોંધણી કરાવવાની રહેશે। જેમાં વાત કરીએ ડોક્યુમેન્ટની, તો મિત્રો આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને મિત્રો 712 ની નકલ જોઈશે। મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂત કાર્ડ એ શું છે। ખેડૂત કાર્ડ એટલે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર। જેમ દેશના નાગરિકો માટે આધાર કાર્ડ, તેમ ખેડૂતો માટે આઈડી કાર્ડ કઢાવવું આવશ્યક છે, જેમાં તમને 11 અંકનો નંબર મળશે, જે આજીવન કાયમ રહેશે। આ પ્રક્રિયા તમારી જમીનના દરેક સર્વે નંબર સાથે આધાર કાર્ડને લિંક કરવામાં આવશે। વાત કરીએ મિત્રો, તો 25/11/2024 પહેલાં જે ખેડૂત આઈડી નહીં બનાવે તેમને પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો મળવાપાત્ર થશે નહીં। ખેડૂત આઈડી દ્વારા પીએમ કિસાન કેસીસી પાક ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, આ ખેડૂત પોર્ટલ પર સબસિડીની અરજી વગેરે સરળ બનશે। જેમાં જરૂરી પુરાવા મુજબ આપણે આગળ વાત કરી તેમ આધાર કાર્ડ, 8 સર્વે નંબરની વિગતો તથા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર એ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે। મિત્રો, ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી એટલે ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાના લાભાર્થે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત આઈડી એટલે કે ઇલેક્ટ્રોનિક ખેડૂત રજિસ્ટ્રી પ્રમાણિત કરવાનું નક્કી કરેલ છે। ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો, તો મિત્રો તેમાં કઈ કઈ યોજનામાં આપણને લાભ મળશે, તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, લઘુત્તમ ટેકાના ભાવ વગેરે। મિત્રો, અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, આ ઉપરોક્ત યોજનાના લાભો લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે। મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે 15/10/2024થી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી વીસીઈનો સંપર્ક કરી ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવે છે। રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂત નીચે મુજબના આધાર પુરાવા લઈને જવાનું રહેશે, જે આપણે આગળ બતાવેલું છે। તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું તે આપણે આગળના વિડીયોમાં દર્શાવી।